હમણાં એક નિશાળેથી રજા પડીને 5 વાગે સાહેબ મારે ઘરે આવવું અને મારી શેરીમાં હું બરોબર એન્ટર થયો એટલે એક નાની એવી અમારી શેરીમાં બાજુમાં રહેતી એક 7-8 વર્ષની દીકરી છે. એ દીકરી રમતી હતી, એ તો સહજ રમતી હતી, બાળ સહજ, પણ મારું ધ્યાન એના કાંડા ઉપર ગયું. એણે એના કાંડા ઉપર રિસ્ટ બેન્ડ વોચ પટ્ટો, તમે કેટલા ડગલા હાલ્યા એ ગણી લે, એ પટ્ટો બાંધ્યો હતો. એટલે મને વિચારી આવ્યો કે હવે આ આટલી દીકરી છે, એ તો આ દોડાદોડી કરતી કરતી તો રમે છે. હવે એ તો એમ નામ કલાકમાં 5-10 હજાર ડગલા હાલી જતી હોય. એટલે મેં દીકરીને બોલાવી, મેં તું બેટા અહીંયા તો મને કે બોલો અંકલ. મેં કીધું આ પટ્ટો તે બાંધ્યો છે, પગલા કેટલા હાલ્યા એ ગણવાનો. મેં કીધું તારે એ ક્યાં જરૂરત છે, તું તો આમ નામ મેં કીધું રમતી રમતી કલાકમાં 5-10 હજાર ડગલા હાલી જતી હો. મને કે અંકલ એકચ્યુઅલી મારો નથી, આ મારી મમ્મીનો છે. મારી મમ્મીને મારા પપ્પાએ લઈ દીધો છે કે તું આખા દિવસમાં કેટલા ડગલા હાલી આમાં ગણીને મને સાંજે કહેજે, એટલે એ હું બહાર રમવા જાઉં ને એટલે મને કાંડા બાંધી દે. પછી સાંજે હારી થવા મારા પપ્પાને બતાડે કે જો હું આ જેટલા ડગલા હાલી. મેં કીધું વાહ તારી મમ્મી વાહ, ક્યાં છે? મને કે એક્ટિવા લઈને પાણીપુરી ખાવા ગઈ છે. કેવા તૈયાર એમ જોવો તો ખરી. હા, પણ નમસ્કાર ગુજરાતની તમામ હાસ્ય પ્રેમી જનતાને હું આપનો દોસ્ત ધર્મ વંકાણી સહર્ષ વંદન કરું છું, સૌને આવકારું છું. આપ સૌ અમારા યુટ્યુબના માધ્યમથી આ બધા વિડીયો હાસ્યના નિહાળો છો, અમને ખૂબ પ્રેમ આપો છો, એ બદલ ગુજરાતની તમામ હાસ્ય પ્રેમી જનતાને કરોડ કરોડ ધન્યવાદ. હા, ઊંધું પડેલું ચંપલ જ્યાં સુધી સીધું ન કરે ત્યાં સુધી ગુજરાતી માણસને ચેન ન પડે. બેઠો હોય, ઊભો હોય, સૂતો હોય, કા કોક નહીં કહે સંપલ સીધું કરતો, કા પોતે જ કરીએ, એને હક ન થાય. પણ ભારતીય પત્નીઓ છે એ માફી માગે, ઝઘડો પૂરો થાય પછી માફી માગે અને ત્યારે એમ કે આઈ એમ સોરી, પણ વાંક તમારો હતો. પોતે સ્વીકારે, સોરી કે, પણ તો એટલું તો હારે કે વાંક તમારો હતો, મારો તો વાંક જ નહોતો. અમારો અઘો કહેતો હતો મને કે ભાઈ બધે લખ્યું હોય જ્યાં જાવ ત્યાં, જાગો ગ્રાહક જાગો. હા, જાગો ગ્રાહક જાગો, પણ મને કે કેટલા વાગે જાગવાનું એ તો કોઈ કહેતું નથી. પેલા એ અર્થમાં નથી કહેતા, જાગો એમ તમારામાં જાગૃતિ લાવો. તમે કે જાગૃતિ એમ નામ થોડી આવે, એને બાપુજીને કહેવું ન પડે આપણે. એટલે એ વાત નથી. મેં કીધું તમે આ વસ્તુમાં છેતરાઈ જાઓ છો, એના માટેની આ વાત છે ગ્રાહક સુરક્ષાની. માંડ સમજાયો, બોલો કોઈ વાતે સમજે નહીં. મને કે છેતરાવામાં તો આપણે કે જ્યાં હોય ને છેતરાઈ છીએ. હા, આપણે હા રાય નો છેતરી ગયા કે લે. મેં કીધું આપણા નહીં, તારા એક ના રાય. આવો અઘરો. હા, પણ સાહેબ જીવન છે ને એ ફિલ્મી સંગીત જેવું છે. જીવન છે એ ફિલ્મી સંગીત જેવું છે. જ્યાં સુધી તમારા ખિસ્સાની અંદર લક્ષ્મીકાંત છે ત્યાં સુધી તમે બધાની માટે પ્યારે લાલ છો. જેવા લક્ષ્મીકાંત ખૂટ્યા પછી પૂરું થઈ ગયું. માલ હે તો મોહબ્બત હે યાર. હા, ત્યાં સુધીનો આ બધો નાતો છે. બાકી જેવી ખબર પડે માણસોને કે હવે આની પાસે કાંઈ નથી, પાર્ટી ભાંગી ગઈ છે, એટલે લોકો તરત દૂરથી સલામ શરૂ થઈ જાય. આ ઈ દુનિયા છે સાહેબ. હા, અને વિચાર તો કરો, ખંડિત થઈ ગયેલી મૂર્તિને માણા ઘરમાં નથી રાખતો, ભગવાનને. હા, મૂર્તિ જો સહેજ ખંડિત થઈ જાય એને નથી રાખતો, તો પછી તૂટી ગયેલા માણસોની તો જગતમાં વેલ્યુ ન જ હોય ને, સ્વાભાવિક છે. એટલે સાહેબ એક નાનકડી એવી સલાહ, તૂટવા ન દેતા, ક્યારેય પોતાને ન તૂટવા દેતા. હા, અને મજાની વાત એ છે કે ગમે એટલા તમે અંદરથી કદાચ મજબૂત હો, પણ આ દુનિયાની સામે તમારે મજબૂત દેખાવું પડશે, ભલે બહારથી તૂટી ગયા હો. હા, એવી દુનિયા છે. એ સમયમાં હું તમે રહ્યા છીએ, ત્યારે આવી સરસ મજાની હાસ્યની અવનવી વાતો તમારા સુધી અમે ગોતીને લાવીએ છીએ. હા, મજા આવે. અને જીવનમાં સાહેબ બીજી સાચી વાત એ છે કે કોઈને શિખામણ આપવી નહીં. હા, ભલે મેં તમને આપી, પણ શિખામણ કોઈને, સલાહ કોઈને આપવી નહીં, કારણ કે એ એવી વસ્તુ છે કે ડાયા માણસને એની જરૂર નથી. ડાયા માણસને એની જરૂર નથી ને ગાંડા માનવાના નથી. તો શું કામ આપવી? હા, આપણે હેમાં આવી આપણને ખબર જ છે. પતિએ પત્નીને કીધું, બેઠા હતા એટલે રોમેન્ટિક મૂડમાં કીધું, એ કે તું છે ને 1000માં 100. હા, એ કે તું 1000માં 100, તો ઓલી એક વાહમ ઢીકો માર્યો કે તો બાકી 999 કોણ છે? એટલે ઓલો બિચારો તારીફ કરતો હતો, વખાણ કરતો હતો. અને હું દૂધ ઉપાડું એને તમે કેમ જોયું? પણ પતિ પત્ની બે બેઠા હતા એટલે આવી રીતે હસી મજાકનો દોર હાલતો હતો. એટલે એમાં પતિએ એની પત્નીને કીધું કે હું એક ફિલ્મ ડાયરેક્ટ કરવાનો છું, ફિલ્મ બનાવવાનો છું, તું એમાં હિરોઈનનો રોલ કરીશ
એટલે પત્નીએ કીધું ઈ કે મારો શું રોલ હશે એમાં, મારે શું કરવાનું? ઈ કે તારે એ જે હિરોઈન એમાં કરવાનું કાંઈ નથી. એક સરસ મજાનું દ્રશ્ય સેટ એવો હશે કે આપણે કોઈ નાના એવા સરસ મજાના કોઈ ગામની અંદર જશું અને ત્યાં એક સરસ મજાની નદી હશે, નદીમાં ખળખળ ખળખળ કરતું પાણી વહી જતું હશે, ડુંગરથી દળતી, ઘાટ ઉતરતી, પડતી, ચડતી, આ કરતી, એની નદીના કિનારે તારે જવાનું, હળવેકથી પાણીની અંદર પગ મૂકવાનો અને પછી કાંઈ નહીં, ફિલ્મનું નામ શું હશે? કે નામ હશે ગઈ ભેંસ પાણીમાં. ફિલ્મનું નામ ગઈ ભેંસ પાણીમાં. એટલે એની પત્નીએ કીધું કે તો મારે એક ફિલ્મ બનાવવું. એ કે મારે એક ફિલ્મ બનાવવું, તમે એમાં રોલ કરશો? એ કે ના હું રોલ કરું, પણ શું એમાં હોય? તું કાંઈક મને સમજાય તો ખબર પડે. એ કે એમાં તમારે કાંઈ કરવાનું નથી, એ જ સૌરાષ્ટ્રનું કોઈ નાનું એવડું પંખીના માળા જેવડું ગામ છે, એ જ નદી હશે, એ જ ખળખળ વહેતું પાણી હશે, તમારે ઘરેથી જવાનું એ નદીના કિનારેથી આવતું રહેવાનું ઘરે, વળી પાછું ઘરેથી જવાનું નદીએ, વળી નદીએથી આવવાનું ઘરે. ફિલ્મનું નામ હશે ધોબીનો કૂચરો, ને ઘરનો ને ઘાટનો. એને સવાલનો જવાબ આને વધાવી લીધો. આપણે સાહેબ ગમે એટલા શ્રાવણ મહિનો હમણાં ગયો, શ્રાવણ મહિનામાં ગમે એટલા મહાદેવના ઉપવાસ કરીને થોડુંક શરીર કાંઈક ઘટાડવાનો પ્રયત્ન કરી, પણ થાય કેવું કે શ્રાવણ મહિનો જેવો પૂરો થાય એટલે તરત પાછળ ગણપતિ આવે. એટલે ગણપતિમાં વળી લાડવા ખાય ને પાછા હતા એવા ને એવા. એ માંડ લાડવા જ્યાં હજમ કરી રહ્યા હોય, નોરતા આવે, નોરતામાં ગરબે ગોળ ગોળ ઘૂમીને થોડુંક ડાયટિંગ કરો, ત્યાં વાહ દિવાળી આવે એટલે વળી પાછા મીઠાઈ ખાઈને હતા એવા ને એવા. ચિંતા કરવાની કાંઈ જરૂર નથી, આ બધી સાયકલ છે, હાયલા કરે. એક જણો જમણવારમાં રિસેપ્શનનું જમણવાર હતું અને જમવામાં થાળી લઈને જમતો હતો, પણ જમતા અમે તો જમી લીધું એ પછી 1 કલાક થઈ તોય થાળી જ હાથમાં, નકરું થોડું ચકીને ચણે એમ ચીણ્યા જ કરે. એટલે 1.5 કલાક વહી ગયો એમનામ જમતા. પછી મારીથી ન રહેવાનું. મેં કીધું ભલા મળ્યા ક્યારના તમે જમો છો, હજી નથી જમી રહ્યા? મને કે મજબૂરી ભાઈ, મજબૂરી. મેં કીધું પણ શું મજબૂરી? મને કે કાર્ડમાં લખ્યું છે જમવાનો સમય 7 થી 10. તો કીધું તું 3 કલાક થાળી લઈને ઉભો રહે. પણ મેં સાહેબ હાવ સાચી વાત કરતો, બહાર જમવાનું અમારે આ પ્રોગ્રામના ટૂર રહેતા હોય, પ્રવાસમાં ગમે ત્યાં જમવાનું થાય, પણ હમણાં મેં છેલ્લા કેટલાક સમયથી જીરા રાઈસ ખાવાના બંધ કરી દીધા. હા, એક જગ્યાએ જમવા બેઠા ને એટલે એક ભાઈ કીધું મને કે જીરા રાઈસ ને દાલ ફ્રાય થોડા લઈ. મેં કીધું મેં જીરા રાઈસ હાવ બંધ કરી દીધા જીવનમાં, હવે કોઈ દી જીરા રાઈસ નહીં ખાવ. પણ મેં કીધું એવું મને કે જીરા રાઈસ ઉપરથી તમને શું મન ઉતરી ગયું? મેં કીધું મન એટલે ઉતરી ગયું કે એક જગ્યાએ ધાબા ઉપર અમે જમવા ઊભા રહ્યા અને મેં જીરા રાઈસ મગાવ્યા. જમતો તો જમતા ઓચિંતાનું એક જીરું હાલતું થયું. તે ધૂને બંધ કરી દીધા. આપણે પણ એક બેન એના પતિને કહેતા હતા કે આમ જો મેં હાથમાં મહેંદી મુકાવી છે. એ કે મેં મારા હાથમાં મહેંદી મુકાવી છે અને એમાં જો વચ્ચે તમારું નામ લખાયું છે. ઓલો કે ન લખાયું તો જરૂર ક્યાં હતી? હું આમ તોય તારા હાથમાં જ છું, મુઠ્ઠીમાં જ છું. લખવાની ક્યાં જરૂર હતી? નથી કીધું નન્ને મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યાં હે? કે મારા પપ્પા હમણાં ભૂરો ને ભૂરી બે અગાસી ઉપર બેઠા હતા, સાંજનો સમય, આમ સરસ મજાનો ઠંડો શીતળ પવન આવતો હતો. એટલે ભૂરીને આમ શું ઈચ્છા થઈ ગઈ, ઊભી થઈ અને અગાસીની પાળી ઉપર આમ ટાઇટેનિકનો પોઝ આપી દીધો, આમ 2 હાથ પોળા કરીને ટાઇટેનિકનો પોઝ આપીને પછી એને ભૂરાને પૂછ્યું કે હવે હું આવી રીતે માઉન્ટ એવરેસ્ટ કદાચ ચડી ગઈ હોય, ત્યાં તમને આવી રીતે પોઝ આપ્યો હોય તો તમે મને શું આપો? બોલો કે ધક્કો. ધક્કા સિવાય બીજું કાંઈ ન આપો. અઘરો પ્રેમ, અઘરો તો છે જ. મને હમણાં એક આવીને કે ભાઈ મને કે હમણાં મારું મગજ છે ને મને કે BSNL જેવું થઈ ગયું. મેં કીધું પણ કેવું? મને કે BSNL જેવું થઈ ગયું. મેં કીધું એટલે હું? મને કે ક્યાંય લાગતું જ નથી. લગાડી કીધું મન ચંચળ છે, વાત સાચી, પણ લગાડવું જોઈએ. પણ હમણાં એક જણાએ સ્ટેટસ મૂક્યું હતું કે તમારા લગ્ન તમારી પ્રેમિકા હારે ન થાય અને માની લો કે કોઈક બીજાની હારે થઈ જાય, તમારા લગ્ન તમારી પ્રેમિકાના તમારી હારે ન થાય, બીજાની હારે થઈ જાય તો તમને 2-4 મહિના દુઃખ થશે. તમારી હારે થઈ જાય આખી જિંદગી દુઃખ થાય. એની કરતા એ કે થવા ગયું. ભૂરો હમણાં પોલીસની ભરતીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો. એટલે એને ઇન્ટરવ્યૂ લેવાવાળાએ કીધું કે આમ દોડવામાં ને એમાં તો બધે એ આવી ગયો, હાઇટ બોડી તો ખરા, એટલે એમાં તો વાંધો ન આવ્યો. પછી કે ચાલો આપણે હવે તમારું થોડુંક જીકે
ટેસ્ટ કરવાનો છે, જનરલ નોલેજ, સામાન્ય જ્ઞાન. એ કે કાંઈ વાંધો નહીં સાહેબ, પૂછો. એ કે આપણો દેશ ક્યારે આઝાદ થયો? એટલે ભૂરાએ કીધું સાહેબ 15મી ઓગસ્ટ 1947ના રોજ. તો બરોબર છે. બીજો પ્રશ્ન, ગાંધીજીની હત્યા કોણે કરી? તો ભૂરો મંડો માથું ખંજવાળો, નામ ભૂલી ગયેલો મળ્યું. કે સાહેબ એ ખબર નથી. કે એટલે આપણે ઇન્ટરવ્યૂવાળાએ કીધું કે તો શું તમે ઇન્ટરવ્યૂ દેવા માટે આવી ગયા? જાઓ પહેલાં નામ ગોતી ના હોય. કે તો પૂરો ઘરે વહી ગયો. ઘેરે ગયો ને તો ઘરના બધાએ પૂછ્યું કે નોકરી મળી ગઈ? કે હા મળી ગઈ. શું પગાર છે? કે પગારનું કાંઈ હમણાં નથી કીધું, પણ એક ખૂન કેસની તપાસ મને સોંપી દીધી છે. ખૂન કોણે કર્યું હતું ને એનું નામ પૂછ્યું. હા એને એમ કે સીધું કામ જ આવી. પણ એક છોકરો એના બાપાને કહેતો હતો કે હે બાપુજી તમારા લગ્ન ક્યારે થયા હતા? એટલે એને પપ્પાએ કીધું કે એમ માનને હું છે ને કદાચ કે 18 વર્ષનો હતો ને મારા લગ્ન થઈ ગયા. કે તે છોકરો કે મારા 25 થયા હો. મારી સામું નથી જોવું. મૂળ સીધે સીધું ન કીધું. બોલે હવે મને કેટલોક મોટો થવા દેવો છે. પણ નિશાળમાં હમણાં ગણિતનો પીરિયડ, અને ગણિતના સાહેબ વિદ્યાર્થીને બધું આમ નાની નાની વાત સરસ રીતે પ્રેક્ટિકલી સમજાવતા હતા. પણ એમાં જો હાસ્ય નિષ્પન્ન થાય. એણે એક વિદ્યાર્થીને ઊભો કર્યો, ઊભો થા જોઈએ. તારા ઘરે એ કે મહેમાન આવે તો તમે શું મહેમાનને આગતા સ્વાગતામાં કરો? એ કે સાહેબ મહેમાનને ચા પાઈ. વાહ સરસ, ચા પાવી. કે ચા જ હોય સાહેબ, આપણે ચા સિવાય બીજું કાંઈ હોય જ નહીં. કારણ કે દેવલોક તો દૂધ પીવે, ચતુર પીવે ચા, મૂર્ખ બધા કોફી પીવે, કપટી પાડે ના. એટલે ચા મહેમાનને પાઈ સાહેબ. કે સરસ, તો ચાલો વિષયાભિમુખ કરતા હતા એ સાહેબ મૂળ વિદ્યાર્થીને. એ કે તમે મહેમાન માટે ચા પાવાના છો, 5 મહેમાન આવ્યા છે, દૂધ જોશે ને? કે સાહેબ દૂધ તો જોઈ જ ને, દૂધ વગરની ચા થોડી બને. એ કે માની લે કે તારા ઘરે દૂધ ખલાસ થઈ ગયું છે, તો તું દૂધ લેવા બજારમાં જઈશ? જવું જ પડે ને સાહેબ. કે એ તો ન આવે દેવા, અહુર હવાર ટાણે આવે, હવારે સાંજે આવે, પણ ચિંતાનો તો ન આવે ને. તો એ કે માની લે કે 55 રૂપિયાનું લીટર દૂધ હોય અને 1 કપ ચાની અંદર 100 ml દૂધની જરૂર પડે, તો 5 વ્યક્તિ માટે ચા બનાવવા માટે કેટલા લીટર દૂધ જોઈ? આવા સવાલનો જવાબ વિદ્યાર્થીને તાત્કાલિક આવડે? એ મીંડો માથું ખંજવાળવા. એટલે એને ઊભો રાખ્યો સાહેબે, બીજાને ઊભો કર્યો કે ચાલ તું ઊભો થા. પણ ઓલો એની કરતાં તૈયાર વિદ્યાર્થી, એને કીધું કે માની લે કે તારા ઘરે મહેમાન આવે તો? ઓલો કે આપણે ચા બનાવવી જ નથી. એ કે આપણે સાહેબ લીંબુ શરબત પાઈ દી. એણે ફેરવી નાખ્યું. એને એમ કે આને જેવો પ્રશ્ન પૂછ્યો એવો મને પૂછે તો વળી હું હલવાવ. એટલે એણે નક્કી કર્યું કે આપણે ચા પાવી જ નથી સાહેબ, આપણે લીંબુ શરબત પાઈ. તે સાહેબે એવા કે સરસ લીંબુ શરબત એ પવાય મહેમાનને, વાંધો નથી. પણ હવે લીંબુ શરબત પાવાના હોય, 5 મહેમાન આવે અને તું લીંબુ શરબત બનાવે, 1 લીંબુ 50 ગ્રામ વજનનું હોય અને લીંબુનો ભાવ 45 રૂપિયાનો કિલો હોય, તો 1 ગ્લાસની અંદર અડધું લીંબુ જોઈ, તો 5 ગ્લાસની અંદર કેટલા લીંબુ જોઈ? બોલો કે સાહેબ આપણે લીંબુ લેવા જ નથી જવાના, ઘરમાં જ લીંબુડી છે, તોડી જ લેવાના. કેવા સવાલ ને એના કેવા જવાબ. બે છોકરા હમણાં વાતું કરતા હતા. બોલો, એકબીજાને પૂછતો હતો કે ઠંડી બહુ પડે કા? કે હા અત્યારે તો બહુ ઠંડી પડે. કે તને બહુ ઠંડી લાગે તો તું શું કરે? બોલો કે મને બહુ ઠંડી લાગે ને તો હું હીટરની પાસે જઈને બેસી જાઉં. એ કે પછી તને વધારે ઠંડી લાગે તો તું શું કરે? એ કે તો હું હીટર ચાલુ કરું. પેલા ખાલી બેસી જાય પછી ચાલુ કરે. નથી એક છોકરો એની મમ્મીને કહેતો હતો કે મમ્મી, એ કે હું ટીવી જોઉં. તો એની મમ્મી રહોડામાંથી કીધું જો ખરો, ચાલુ ન કરતો. હું ખાલી એમને જોયા કરવો. એક જણો બસમાં ચડ્યો હમણાં, બસમાં, અને એક છોકરીની બાજુમાં સીટ ખાલી હતી એટલે બેસી ગયો. અને બેઠા પછી એણે શરૂ કર્યું. ઓલી છોકરીને કીધું કે તમારો ફેસ છે ને, ચહેરો અસલ મારા વાઈફ જેવો લાગે છે. એટલે ઓલી છોકરી કે એમ, શું નામ છે તમારા વાઈફનું? એ કે ના એ કાંઈ ખબર નથી, હજી તો હું કુંવારો છું. અગાઉ તૈયારી. પાગલખાનામાં એક નવા ડૉક્ટર આવ્યા, અને નવા ડૉક્ટરને આવ્યાને થોડોક સમય થયો ને એક દી રાઉન્ડમાં નીકળ્યા. એટલે એક કેદીએ, પાગલ કેદી જે હતો, એણે કીધું ડૉક્ટરને કે સાહેબ તમે અહીંયા આવ્યા ને અમને બહુ ગમ્યું. કે હા અમે બહુ રાજી થયા. એટલે ડૉક્ટર કે એમ, હું બહુ સારો છું? એ કે હા સાહેબ અમને એમ લાગે છે કે જાણે તમે અમારામાંથી જ એક છો. એને પાગલ કરી. પુરાને એના દાદાએ હમણાં શહેરમાં મકાન લઈ દીધું. અત્યારે તો ક્રેઝ છે, માણસોને ગામડામાં રહેવું જ નથી.
આ સિટીમાં બધાને વયું જવું છે, સિટીવાળાને વળી વિદેશનો મોહ છે, એટલે આ બધું હાલ્યા કરે એમ. એટલે ભૂરાને શહેરમાં મકાન લઈ દીધું કે જાઓ તમે તમારી રીતે ત્યાં રહેજો. એમાં સાહેબ ભૂરાને મકાન લઈ દીધું. 1 મહિનો વયો ગયો અને પછી ભૂરાના દાદાએ ભૂરાને એક દી ફોન કરીને પૂછ્યું, કાં દીકરાઓ શહેરમાં રહેવાની મજા આવે છે ને? એટલે ભૂરાએ કીધું કે દાદા વાત જાવે જો, હેરાન થઈ ગયા. કે કેમ? કે મકાન તો આપણે સારા એરિયામાં લીધું ને. કે સારો એરિયા છે વાત સાચી, પણ આપણે તકલીફ એ છે કે આપણા મકાનની બરોબર બાજુમાં કે એક બેન્ડ વાજાવાળાનું ગોડાઉન છે. અને બેન્ડ વાજાવાળા નજીક મારા બેટા કે બપોરે ખરા ધડકે 1:30 વાગે આવી જાય છે ને પ્રેક્ટિસ મંડે કરવા. કે એવું જોર જોરથી બેન્ડ વગાડે, ટાટા 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 અધેમો છાન સહેન છે. કે હુવા નથી દેતા, ખાઈને ઘડીક આપણને એમ થાય કે લાંબા થાય. તો એ બધા કે દેકારો બોલાવે છે. એનું શું કરવું? 2-3 વાર રિક્વેસ્ટ કરવી કે પણ બંધ નથી થતા. કે આ ત્રાસ છે, બીજું કાંઈ વાંધો નથી, મકાન બહુ સારું છે. દાદા સમજી ગયા, કાંઈ વાંધો નહીં દાદા, કે હું આવું છું. કે દાદાએ બસની ટિકિટ કરાવી, શહેરમાં પહોંચી ગયા. ભૂરાના ઘરે સવારમાં ઉતર્યા, નાહી ધોઈને ચા ભાખરી ખાઈને ફ્રેશ થઈ ગયા. બપોરે જમી લીધું. 1:30 વાગે આવડા બેન્ડ વાજાવાળા એના ગોડાઉને આવીને પ્રેક્ટિસ શરૂ કરે. એ પહેલાં ભૂરાના ઘરેથી ખુરશી લાવીને દાદા ગોડાઉનની સામે ગોઠવાઈ ગયા. આને ઓલાએ પ્રેક્ટિસ ચાલુ કરી, બહારો ફૂલ બરસાઓ. આને દાદા વખાણ કરે, વાહ મારો દીકરો વાહ, વાહ વાહ કર્યા કરે. અને જેટલી પ્રેક્ટિસ સાંભળી બધી પૂરી કરી અને પછી છેલ્લે 500ની નોટ કાઢીને બેન્ડવાળાને આપી કે હાલ્યો, બહુ મજા આવી. બીજા દીએ ખુરશીઓ લઈને ગોઠવાઈ જાય. અને વળી બેન્ડવાળાએ પ્રેક્ટિસ ચાલુ કરી, 1 કલાક 1.5 કલાક 2 કલાક, વળી 500ની નોટ આપી. બેન્ડવાળાએ રાજી થઈ ગયા. ત્રીજા દિવસે બેઠા બેન્ડવાળાએ પ્રેક્ટિસ ચાલુ કરી. દાદા સાંભળે ને પછી એણે એમાંથી ખાલી 300 રૂપિયા આપ્યા, 200 કટ કર્યા. ચોથા દિવસે પ્રેક્ટિસ સાંભળી, આ વખતે 200 દીધા, 300 કાપ્યા. ચોથા દિવસે આવું કર્યા પછી 5મા દિવસે ખાલી 100 રૂપિયા જ આપ્યા. બેન્ડવાળા માથું ખંજવાળે. 6થા દિવસે ખુરશી નાખીને બેઠા, આખી પ્રેક્ટિસ સાંભળી, ખુરશી લઈને વૈયા ગયા, કાંઈ ન દીધું. ઓલાએ 7મા દિવસે પ્રેક્ટિસ બંધ કરી દીધી કે બાબો હાવ લુખો છે, કાંઈ નથી દેતો. ટૂંકમાં ટાઢા પાણીએ ખો કાઢી નાખી એમ. મજા ભૂરો હમણાં ભૂરીને દવાખાને લઈ ગયો. એટલે હજી તો ત્યાં જઈને બેઠા ને ડૉક્ટર કે શું થાય? એ કે સાહેબ હેડકી બહુ આવે, એટલી હેડકી આવે કે રહેવાય નહીં. તે ડૉક્ટરે એટલું સાંભળીને 2 લાફા જીકી દીધા, ફડાક ફડાક. ભૂરો કે પણ શું છે? એ કે પણ જો આવું થતું હોય ને, હેડકી આવે ને, તો આ એનો અક્ષર ઇલાજ છે, તરત બંધ થઈ જાય. કે પણ દાદા કે મને નહીં, મારી ઘરવાળીને આવે. કે પૂછો તો ખરા. કે કાલ ખંજવાળ તો હોય ગઈ કે એમ દવા જ નથી એવી. પણ અમુક માણસોની અમુક આદત આપણને ન ગમતી હોય સાહેબ. આપણી આસપાસ, આપણા મિત્ર વર્તુળમાં, આપણા સગા સંબંધીમાં, ગામમાં, સોસાયટીમાં, ઇવન ઘરમાં પણ અમુક માણસોની અમુક ટેવ, અમુક આદત આપણને ન ગમતી હોય. આપણે એની વાત કરીએ ને એટલે તરત એમાં ફલાણો માણસ કે આમ બહુ સારો, પણ એની આ એક ટેવ છે ને, આવું લગભગ દરેક માણસની અંદર હોય. પણ આવું હોય, તમને અમુક માણસની અમુક ટેવ ન ગમતી હોય, તો એમાં તમારે એનો કોઈ દોષ ન સમજવો. કારણ કે 84 લાખ યોની ફરી અને પછી માણસનો આપણને અવતાર મળે છે. તો શક્ય છે કે કોકનામાં કોક પ્રાણીના લક્ષણો રહી ગયા હોય. એટલે એમાં ખોટું ન લગાવે. કોકમાં વાંજરાના રહી ગયા હોય, કોકમાં ગધેડાના રહી ગયા હોય. હમણાં એક યોગ ગુરુ આપણા દેશના બહુ જાણીતા અમેરિકામાં ગુજરી ગયા. વાત દુઃખની છે. હા, એટેક આવી ગયો એમને. પણ એ યોગ ગુરુ ત્યાં ગુજરી ગયા. ઘણા તમે છાપામાં વાંચતા હશો, ટીવીમાં, ઘણા કસરત કરતાં કરતાં જીમમાં ગુજરી જાય, જીમની અંદર કસરત કરતાં કરતાં ગુજરી જાય. ઘણા વોકિંગ કરવા ગયા હોય તો રસ્તામાં કે ઘરે આવ્યા પછી એટેક આવી જાય. હા, આવું બધું થાય છે. તો હું તો એમ કહું, શિયાળામાં આ કાંઈ ધંધો કરાય નહીં. બેઠા બેઠા અડદિયા ખાવ ને ગળદિયા જેવા થાવ. યોગ કસરત કરશે કરવા. એક નેતાજીનો છોકરો હમણાં નાપાસ થયો પરીક્ષામાં, અને નેતાજીએ પેંડા વેચ્યા. નાપાસના પેંડા, બોલો. એટલે સ્વાભાવિક ઓલાએ પૂછ્યું કે શેના પેંડા છે? કે આપણો બાબો નાપાસ થયો ને. ઓલા કે આપણો નહીં, તમારો, અમારા તો પાસ થઈ જાય છે. કે
પણ કે એમ નહીં, આ નાપાસ થાય એના પેંડા અમે પહેલી વાર ખાઈએ છીએ કે નાપાસ થાય એમાં કઈ વાતની ખુશી. નેતાજીએ કીધું નાપાસ થાય એમાં પેંડા વેચવાનું કારણ એ કે એના વર્ગની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા 70 હતી, એમાંથી 60 નાપાસ થયા છે. એટલે એનો ચોખ્ખો અર્થ એવો થાય કે બહુમતી આપણા તરફેણમાં, એના પેંડા વેચાય કે બહુમતીમાં છે ને આપણે. અમે ક્યાં લઘુમતી આવે, પાસ થાય તો સારી વાત. એકદમ હમણાં આ ચોરને છે ને એવી ટેવ હોય, આ કદાચ તમને ન ખબર હોય તો કહી દઉં. એ બધા ચોરી કરવા જાય ને તો દિવસે રેકી કરે. હા લે તો અહીં લે રેકી કરે, આ સોસાયટીઓમાં જઈ અને નક્કી કરે કે રાતે આપણે ક્યાં ઘરમાં ત્રાટકવાનું છે. એ જોવા માટે એને દિવસે ફરવું પડે કે રાતે અંધારે એમ થોડું ગળે તમારું ઘર જડે. એટલે તમારા ઘરે નહીં આવે, પણ વાત કરું છું કે દિવસે એ લોકો સોસાયટીઓની અંદર શેરીઓની અંદર ફરે કે ક્યાં ચોરી કરવા જેવું છે, એ ઠેકાણું નક્કી કરે અને પછી રાત્રે ચોરી કરવા આવે. એ આવી જ ગયા હોય પહેલાં એક વખત તો જ ન્યા આવે રાતે, ને ડાયરેક્ટ ન આવે કોઈ ચોર. હા એટલે ચોર 2-3 નીકળેલા બજારમાં ઠેકાણું ગોતતા હતા ક્યાં આજે રાતે આપણે ખાતર પાડવાનું છે. એ માટે એમાં રસ્તામાં એણે એક નટ બજાણિયાનો ખેલ આવે. નટ દોરડું બાંધ્યું હોય, બે બાજુ વાંસ ખોડેલા હોય ને વાંસને દોરડું બાંધેલું હોય ને દોરડા ઉપર બેલેન્સિંગથી નટ હાલ્યો જતો હોય. અને આવું એણે દ્રશ્ય જોયું કે ચોરને તો આમાં તો શું છે, હો ને હવના ધંધાનો જ વિચાર આવે. ચોરને એના ધંધાનો વિચાર આવી કે આ માણસ આપણે કામનો છે. એ કે કદાચ 2 માળ કે બીજું ત્રીજું મકાન કોઈ એવી જગ્યા હોય ત્યાં ચડવાનું થાય, આને દોરડું બાંધીને ચડાવી દઈએ તો આ આપણી કરતાં કામ લાગશે. એટલે નટને એણે સમજાવીને ફોહલાવીને પોતાની હારે આવવા માટે તૈયાર કર્યો. એટલે નટે તૈયાર થઈ ગયો. કે વાંધો નહીં આવીશ કે તો આપણે આજ રાતે જવાનું જ છે. કે એટલે રાતે એને નટને ભેગો લીધો, ઘર દેખાડ્યું, દોરડું બાંધ્યું, પછી કે હાલ ચડી જા. નટ ચડી ગયો. એ કે હવે મને હાલવા. એ કે પણ હેઠે ઢોલ તો વગાડો. પછી હાલું ને મૂળ એને ટેવ હેઠે કોઈક ડમ ડમ કરે ને તો એ લાકડી લઈને બેલેન્સથી હાલે. છગન હમણાં એના દીકરા મગનને સલાહ આપતો હતો. એ કે જીવનમાં તારે છે ને બેટા સુખી થવું હોય તો 2 વાત યાદ રાખ. આ 2 વાત તું યાદ રાખીશ તો જીવનમાં તારી સામે આવતા તમામ દરવાજાઓ ખુલી જશે. એ કે કઈ વાત? એ કે પુશ અને પુલ, ખેંચો અને ધક્કો મારો એટલે બધા દરવાજા ખુલી જાય. દરવાજાને આ 2 જ વસ્તુ હોય. પણ બહુ મજાની વાત એ છે સાહેબ, દુનિયાના દરેક સંસ્કારી પુરુષની પાછળ, દુનિયાના દરેક સંસ્કારી પુરુષની પાછળ એક ખતરનાક બૈરાનો હાથ હોય છે. બાકી એમના માવડો આ સંસ્કારી હોય નહીં. હું ન માનું. કારણ કે માણસ છે ને અઘરો છે, આ પ્રકૃતિ છે અને પ્રાણને પ્રકૃતિ હારે જ જાય. આવો અમારો સંસ્કારી ભૂરો હમણાં દવાખાને ગયો એટલે નર્સબેનની પાસે બેઠો. નર્સબેને તપાસ કરવાનું ચાલુ કર્યું. નર્સબેને એમ કીધું એ કે ઊંડો શ્વાસ લ્યો. એટલે ભૂરાએ ઊંડો શ્વાસ લીધો. નર્સબેન કે હવે તમને કેવું લાગે છે? તે ભૂરો કે બહુ સારું લાગે છે. તમે કયો સ્પ્રે વાપરો છો? એક ફડાકો માર્યો. પણ ખતરનાક બૈરાનો હાથ હોય ને તો ફેરફાર થઈ જાય. નથી એક જણો આમ પત્નીની હારે નીકળ્યો હતો અને એક સુંદર સ્ત્રી હાલી જતી હતી. એટલે સહજ એની દ્રષ્ટિ એના ઉપર પડી અને નેત્ર દર્શનનો એણે લાભ લીધો. જોયા કરતો હતો હામું. એટલે ઓલા બેનની નજર ગઈ કે આ સામે જોવે છે. એટલે એણે તરત કીધું કે બહુ ગમી ગઈ છે? એ કે ના, એની સાડી બહુ સારી છે. એ કે હું એમ વિચારું છું કે તારા પર હોય તો તું કેવી સરસ લાગે. ફેરવી નાખ્યો પ્રોગ્રામ, સંસ્કારી થઈ ગયો તરત જ. પતિ પત્નીને ઝઘડો થયો એટલે બેનને બહુ ખોટું લાગી ગયું. એટલે એણે બજારમાંથી પોઈઝન ખરીદ્યું, ઝેર. એ કે મરી જવું છે, ઝેર પીને મારે. એ કે તો મળ્યા તો નહીં બેન, પણ ઝેર પીધું એટલે અસર તો થાય. દવાખાને લઈ ગયા ને દાખલ કરવા પડ્યા. પતિને બિચારાને દોડી થઈ ગઈ. અને પછી ભાનમાં આવ્યા એ બેન. એટલે એને પૂછ્યું શું કર્યું? એ કે ઝેર લઈને મેં ખાઈ લીધું. એ કે આવું કરતો હોય છે તને કેટલી વાર કીધું છે બજારમાંથી વસ્તુ જોઈને લવાય. કે સારી કંપનીની લેવાય. આમાં એ કે પૈસા ગયા ને કામે ન થયું. લે તારે વિચાર શું હતો એ કઈ દે ને કીધું.
એક દારૂડિયો હમણાં સિટીમાં ગાડી લઈને નીકળ્યો, પણ ફૂલ પ્યાસી હો બંધાણી માણે, અને પાર્કિંગની જગ્યા ગોતે. હવે અત્યારે મેગા સિટીમાં, મોટા સિટીમાં તો ટ્રાફિક જ એટલું છે સાહેબ, ગાડી પાર્ક કરવાની જગ્યા ગોતવી એટલે ભગવાનને ગોતવા. હા, આવી ટ્રાફિકવાળી જગ્યામાં ગાડી લઈને આમથી આમ ફાફા મારે, ધીરે ધીરે હાલો જાય, વાહે ગાડીવાળા પોપો પીપી હોર્ન વગાડે. મૂળીને ગાડી પાર્ક કરવી હતી, પણ ક્યાંક જગ્યા તો જળવી જોઈએ ને, ક્યાં મૂકવી એમ. એટલે એણે મનોમન ભગવાનને યાદ કર્યા કે હે પરમાત્મા, મને જો અત્યારે પાર્કિંગની જગ્યા ક્યાંક જડી જાય ને તો હું જિંદગીભર દારૂ નહીં પીવું કે દારૂડિયો માણે. એટલે એણે આ પ્રાર્થના કરી, અને એમાં બરોબર સરસ મજાની એક જગ્યાએ પાર્કિંગની જગ્યા મળી જાય. ફાટ કરતી ગાડી વાળી લીધી કે હે ભગવાન હવે રહેવા દેજો કે મને જગ્યા જડી ગઈ છે. તરત ફરી જાય, બોલો માણસને વાર નહીં, પવન કરતા જલ્દી ફરી જાય માણસ. પણ બહુ મજાની વાત કરું તમને, ખૂબ આનંદ આવે એવી વાત. અમારો ભૂરો હમણાં 12મા માળેથી લિફ્ટમાં નીચે ઉતરવા માટે લિફ્ટમાં એન્ટર થયો, અને 12મા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર માટે આવવા માટે બટન દબાવ્યું, પણ લિફ્ટ 8મા માળે ઊભી રહી ગઈ. 8મા માળે લિફ્ટની અંદર એ જ બિલ્ડિંગમાં રહેતા રીટાબેન દાખલ થયા. એટલે પૂરો ઓળખે બધાને પાછો. એણે કીધું કે આવો આવો રીટાબેન, વેલકમ. પછી કે વાહ રીટાબેન, બહુ સરસ સુગંધ આવે છે, તમારું પરફ્યુમ બહુ સરસ છે. રીટાબેન કે છે ને બહુ સરસ, રસાસી છે, દુબઈથી મગાવ્યું છે. પૂરો કે વાહ વાહ વાહ. લિફ્ટ હાલતી થઈ, 5મા માળે લિફ્ટ વળી ઊભી રહી, તો 5મા માળે લિફ્ટની અંદર મીનાબેન દાખલ થયા. એટલે પૂરો મીનાબેન નહીં ઓળખે, એ કે આવો આવો મીનાબેન, વેલકમ. વાહ, બહુ સરસ મજાનું પરફ્યુમ છાંટ્યું છે. મીનાબેન તો ઓગળી ગયા, હમણાં ડોલમાં ભરવા પડે એમ. એ કે છે ને બહુ સારું છે ને, જાસૂદનું છે, 2000 રૂપિયાની બોટલ છે. વાહ વાહ. પૂરો કે વાહ. આને લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઊભી રે એ પેલા લિફ્ટની અંદર વાતાવરણ દુર્ગંધ દૂષિત. રીટાબેન ને મીનાબેને તો નાકે રૂમાલ આડો રાખી દીધો. આ હા હા. અને બે પછી ભૂરાની સામું જોયું, કારણ કે તણે જ હતા. ભૂરો કે મોળો રીટાબેન 14 રૂપિયા કિલો. એમ કરીને નીકળી. હા, એ ખાય ને. હમણાં એક મા દીકરી વચ્ચે મેં એક હૃદયદ્રાવક સંવાદ સાંભળ્યો. બે મા દીકરી વાત કરતા હતા. એ છોકરી, આ એક અત્યારે ક્રેઝ છે, આ છોકરીને મમ્મીને કહેતી હતી કે હે મમ્મી, હું લગ્ન ન કરું તો તને શું વાંધો છે કે કે હું કદાચ આજીવન કુંવારી રહું, લગ્ન ન કરું તો તને શું વાંધો છે? હું કમાઉં છું, મારે સરસ મજાની સર્વિસ છે, મેં પેન્શનની મારી જોગવાઈ પાછલી લાઈફની કરી રાખી છે, હું આર્થિક રીતે ને બધી રીતે સક્ષમ છું એકલી જીવવા માટે, તો મારે લગ્ન કરવાની શું જરૂર છે? એની મમ્મી કે બધી વાત તારી સાચી બેટા, પણ જીવનમાં ક્યારેક કાંઈક ભૂલ કરી જાય તો આપણે દોષનો ટોપલો ઢોળવો કોના માથે? એક પુરુષનું હોવું જરૂરી છે. એ હાટું લગ્ન કરી લે. એ પત્ની અને પતિને ખીજાતી હતી કે તમે રાતે મોડે સુધી બહુ જાગો છો, મને ખબર છે. એ કે મને ખબર છે તમે રાતે મોડે સુધી જાગો છો ને અમેરિકાની, રશિયાની, જર્મનીની, જાપાનની સ્ત્રીઓ હારે તમે ચેટિંગ કરો છો ફેસબુકમાં, ટ્વિટરમાં. કે મને ખબર છે. એટલે ઓલો એને પતિ શું કે ખબર તે તને હું એમ લાગે કે આપણા ભારત દેશના આંતરરાષ્ટ્રીય સંબંધો ખાલી સરકારને લીધે સુધર્યા? એમાં અમારો સિંહ ફાળો છે. એટલે હમણાં એક જણા ને ઘરવાળીએ કીધું કે સાંભળો છો? એટલે કે બોલ. એ કે કાલે પુષ્ય નક્ષત્ર છે. એ કે પુષ્ય નક્ષત્ર, આ ગુરુ પુષ્ય નક્ષત્ર હોય ને તેથી લોકો ગોલ્ડની ખરીદી કરે, સોનાની ખરીદી કરે. આ એક સહજ વાત છે, એટલે બધાને ખબર હોય. એટલે એની પત્નીએ કીધું કાલ પુષ્ય નક્ષત્ર છે, મારી હાટું કંઈક પીળી વસ્તુ લેતા આવજો ને. ચોખ્ખું ન કીધું, હોનું લાવજો. કે મારી હાટું પીળી વસ્તુ લેતા આવજો ને. ઓલો બિચારો ભોળો 1 કિલો વઘારેલા ખમણ લઈ આવ્યો. પીળી વસ્તુ કીધી હતી ને ડૂસા મારીને ખવડાવ્યો. છોકરા બિચારા ભોળા હોય. પુરુષ છે એ પ્રકૃતિ એ ભોળો હોય. છોકરાને બિચારાને ગર્લફ્રેન્ડ ન બને ત્યાં સુધી કાંઈ ખબર જ ન હોય કે ચોકલેટ 40 રૂપિયાથી મોંઘી આવે. એ તો બધું એને પ્રેમમાં પડે કે વેવિશાળ થાય પછી ખબર પડે. ત્યાં સુધી તેણે એવી મોંઘી ચોકલેટ બિચારે કોઈ દેખાય જ ન હોય. હા, પણ એ યુવા જનરેશનને, એ યંગ જનરેશનને એટલી સલાહ છે કે અત્યારે ભલે તમે એને મોંઘી કેડબરીને, મોંઘી ડેરી મિલ્કને, મોંઘી કિટકેટ ખવડાવો, પણ એની યારે એક વખત લગ્ન થઈ ગયા પછી એ તે તમને ટિફિનમાં ગુવારનું, ગલકાનું, ભીંડાનું, તુરિયાનું શાક ખવડાવશે સાહેબ. આ યાદ રાખો. કારણ કે આ પહેલેથી હાલ્યું આવે છે, નવું નથી.
ટીવીમાં ખરેખર અમુક એડવર્ટાઈઝ આવે ને તો આપણે એડવર્ટાઈઝ જોતા ને એમ થાય કે ખરેખર મૂળથી ખોટી છે એડવર્ટાઈઝ. મૂળ દાંતના ડૉક્ટરની એડવર્ટાઈઝ આવતી, ટૂથપેસ્ટની એડવર્ટાઈઝ આવતી, એમાંય ડૉક્ટર ટેટોસ્કોપ ગળામાં રાખીને બેઠા. કયા ડેન્ટિસ્ટને ટેટોસ્કોપ રાખીને આપણને તપાય છે? એને જરૂર ક્યાં પડે? તો એડવર્ટાઈઝમાં બતાવે. બોલો ખરેખર અઘરું છે નથી? એ છોકરીની ઓલી મમ્મીની ઓલી એડવર્ટાઈઝ આવતી કે મેરી બેટી કો જીત કી આદત તબ લગેગી જબ વો મુझे હરાએગી. આમાં પછી ખબર પડી ગઈ બે શ્રાવણ મહિનામાં રમવાની વાત કરતા. કેવી એડવર્ટાઈઝ, કેવું કાંઈક કોઈ ને બતાવે કાંઈક. દારૂડિયો પતિ રાતે દારૂ પીને ઘરે આવ્યો ને એની પત્નીને એમ થયું કે રોજ રોજ આવી રીતે અડધી રાતે દારૂ પીને આવે છે, મારે આને સુધારવા માટે કાંઈક કરવું જોઈએ. એક દી એણે સફેદ કપડાં પહેર્યા, છૂટા વાળ મૂક્યા, મોટો સાંડલો મંજુલિકા જેવી બનીને આવી. હા ઓલો કે કોણ છો બેન, શું કામ છે? ઓલી કે હું ચુડેલ. એ કે હાલો હાલો, એ કે હું તમારી બેનનો પતિ, અંદર જ છે, મુલાકાત કરાવી. આ બીતાય છે, પીતા હોય એ કોઈ દી ન પીતા હોય. પણ બહુ સાચી વાત એ છે કે નેતા અને પત્ની આ બેયને આપણે આપણી મરજીથી રાજી ખુશીથી પસંદ કરીએ છીએ. નેતા અને પત્ની એને બેયને આપણે રાજી ખુશીથી આપણી મરજીથી આપણી ઈચ્છાથી પસંદ કરીએ છીએ. જોકે એ વાત અલગ છે કે પછી કોઈ આપણું સાંભળતા નથી. પછી એ આપણું સાંભળતા નથી. પણ આમાં એક થોડુંક ડિફરન્સ એ છે કે ઓલાને હારાને 5 વર્ષે આપણે બદલી તો હકી. પણ એક ડૉક્ટર હોય છે કે જે દવા આપીને તમારો ઈલાજ કરે છે. એક ફિઝિશિયન હોય છે કે જે કસરત કરાવીને તમારો ઈલાજ કરે છે. અને એક એવા લોકો હોય છે જે ખાલી ફૂંક મારીને મારા બાબુ મેરા સોના ઈલાજ કરી લે. આ એક ત્રીજી પ્રજાતિ આવી. ભૂરાને તાવ આવ્યો એટલે ડૉક્ટર પાસે ગયો. તે ડૉક્ટરે બધું તપાસીને થોડીક દવા આપીને પછી થોડીક લખી દીધી કે કાંઈ નથી, ખાલી વાયરલ ઇન્ફેક્શન છે, હું દવા લખી દઉં છું, મેડિકલમાંથી લઈ દેજો, 2 દિવસમાં સારું થઈ જશે. ત્યાં તો પૂરો દેકારો કરવા માંડ્યો કે સાહેબ દવા બહુ કડવી નહીં હોય ને. મને સાહેબ કડવી દવા નથી મારીથી પીવાતી હો, કડવી દવા ન લખતા. તે ડૉક્ટર કે 1 કિલો જલેબી લખી દો. પણ એક દર્દી ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટરે તપાસને અંતે પૂછ્યું કે તમારું કયું ગ્રુપ છે? ત્યારે દર્દીએ કીધું કે નાદાન પરિંદે. ઓલો કે બ્લડ ગ્રુપની વાત કરું છું વોટ્સએપના દીકરા. એમાં ચલાવતો છે એડમિન છે એની વાત. ખરેખર નીંદર છે ને એ તો નાનપણમાં આવતી હો. ઊંઘ નાનપણમાં આવતી, અત્યારે તો ખાલી મોબાઈલને પોરો આપવા માટે 2-4 કલાક ઊંઘ છે. પણ મારો અગલો કહેતો તો મને કે ભાઈ હું સામે ચાલીને ઈડીની ઓફિસે જઈ આવ્યો. ઈડી એની ઓફિસે સામે હાલીને જઈ આવ્યો. મેં કીધું કા? મને કે પછી પાછળથી આપણે કોઈ લફડા ન જોઈ. મેં કીધું શું કીધું ઈડીની ઓફિસે તને? મને કે મને સાહેબે બેહાર્યો, ચા પાણી પાયા ને પછી કીધું એ કે ભાઈ પહેલાં કમાતો થા, પછી અમે આવીશું, તારે આવવાની જરૂર નથી. હા પહેલાં રળતો થાય, પૈસા કમાવ, પછી ઈડીવાળા આવે. ઈડી આગળ આપણે સામેથી જવાની જરૂર ન હોય. કારણ કે આ જગતમાં તમારે લાયક બનવા માટે કાંઈક કરવું પડે. ઉંમર લાયક તો ખાટલામાં પીડ્યા થવાય. પણ દરેક ગુજરાતીના એક્સક્યુઝ મીની પાછળ બોલે ખરી દરેક ગુજરાતી એક્સક્યુઝ મી એમ, પણ એની પાછળ એક બીજો છુપાયેલો શબ્દ જે બહાર ન આવ્યો હોય એ તો એ જ હોય, આઘો જાને ડોફા. મનમાં એ હાલતું હોય, બહાર એક્સક્યુઝ મી પ્લીઝ. અગલો મને કહેતો તો મને કે આ વખતે છે ને તમે ખાસ એક વાત કરજો એ કે પ્રોગ્રામમાં જાઓ ને ત્યારે એ કે. મેં કીધું શું? મને કે કોકને એ કે છે ને કામ લાગશે, આપણી આ પોતાનો અનુભવ છે, પણ તમે બહાર જતા હો બધી પ્રોગ્રામમાં નવું ઓડિયન્સ હોય બધાને કહેવું, તો આ જો નુસ્ખો અપનાવે ને લોકોના એ કે ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જાય. ભાઈ મેં કીધું એવું શું નવું શોધ કરી? મને કે ઘરવાળી ખીજાય, ઘરવાળી જ્યારે ગુસ્સો કરે, એ જ્યારે આપણે બટાઝટી બોલતી હોય, બાંધણે હાલતી હોય ને એ આપણી ઉપર રાડ્યું દેકારા કરતી હોય ત્યારે. મેં કીધું હું ત્યારે? મને કે ત્યારે આપણે એક જ કામ કરવાનું, મોબાઈલમાં કાઢવાનો ખિસ્સામાંથી ને એની સેલ્ફી લેવા માંડવાની, એનો ફોટો પાડવા માંડવાનો. એટલે મને કે એ ખીજાવાનું ભૂલી જાય ને તરત સ્માઇલ આપશે.
તરત જુદી જુદી પ્રકારના મોઢા કરશે, મૂળ બાંધવાનું ભૂલાઈ જાય. મેં કીધું ખરેખર છે અજમાવા જેવું એમ. હા, ફોટોગ્રાફર આવે એટલે તરત જ માણસના ચહેરા ઉપર અચાનક જ સ્માઇલ આવી જાય. હા ને, એટલે એની શાયરી એના માટે લખાણી ને કે એ તસવીરકાર તુમ હર બાર તસવીર તો હમારી अच्छी खींच लेते हो लेकिन हर बार एक आँख क्यों મીચ લેતે હો. અને એને દરેક જગ્યાએ જવાની પ્રસંગની અંદર છૂટ હોય. હા, બહેનો બધા બેઠા હોય એના ધણીને આમ ખેંચીને લઈ આવે, ફોટોગ્રાફરને દેખાડીને કહે કે ભાઈ મારો પાડો. આ બેન તમારો જ પાડો છે, અમે ના જ નથી ભાઈ. અને એ સ્માઇલ કરાવે અને તમે સ્માઇલ કરો અને સાહેબ તમને એમ લાગે કે કેવો સરસ ફોટો આવ્યો છે, જાણે એમ લાગે કે આપણા ડ્રોઈંગ રૂમની અંદર એને સજાવીને મૂકવો છે, તો વિચાર કરો એક સેકન્ડ પૂરતી જો તમારા ચહેરા ઉપર સ્માઇલ આવી હોય અને તમને આવા ફોટા ગમતા હોય તો કાયમ તમારા ચહેરા ઉપર સ્મિત હોય. અને આવું સ્મિત અમારા એમબી ફિલ્મ્સ દ્વારા, મનોજભાઈ ભૂપતાણી દ્વારા આવા સુંદર મજાના હાસ્યના કાર્યક્રમો દ્વારા આપ માણતા હો ત્યારે ખરેખર ખૂબ અભિનંદનની વાત છે. હા, બાકી મેં કીધું એમ હાસ્ય તો જીવનમાં દ્રષ્ટિકોણો ત્યાંથી મળી લે. અગલાનું અમારું જીવન આવ અઘરું જ છે. હા, એ મને કહેતો હતો, મને કે મારું જીવન છે ને ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે છે, એની પોતાની ફિલોસોફી. મને કે ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે છે, અહીં તો જે મળ્યું એમાં આનંદ છે. મેં કીધું વાતે સાચી છે. હા, આપણે કારણ કે ગુમાવવાનું જાજુ આવે છે તારા ભાગે. હા, અને બહુ મજાની વાત એ છે કે માસિક આવક જે છે, મંથલી ઇન્કમ, માસિક આવક કરતાં જો તમારી માનસિક આવક બમણી હશે ને તો જ સાહેબ જીવન જીવવાની મજા આવશે. સારા વિચારો હશે તો સારું જીવન જશે. હા, પણ એક ભાઈ પાસે એક 20 રૂપિયાની ફાટલી નોટ ક્યાંય હાલે નહીં. એ ફાટેલી નોટ ચલાવવા માટે એણે કિમિયો કર્યો ને જેમ તેમ કરીને એક દૂધની દુકાને આપીને દૂધની નાની થેલી લીધી, ઘેરે જઈને ચા બનાવી તો ચા ફાટી ગઈ. દૂધ ફાટી ગયું, બોલો ચા બની ગઈ. નોટ નો હાલી તો નો જ હાલી એમ. અને ત્યારે એ ભાઈને ફાટી ગયેલું દૂધવાળી ચા જે ઊભી પડી હતી તપેલીમાં, એ જોઈને એ ભાઈને ભજન આવ્યું કે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. આવું ભજન પણ બહુ સરસ મજાનું ફિલ્મી ગીત છે, જૂનું ગીત છે, આપ સૌએ સાંભળ્યું હોય. મીત ના મિલા રે મન કા. આ ગીત તમને ગમે એટલું ગમતું હોય, તમારું ગમે એટલું ફેવરિટ હોય, ઘરમાં ન ગાઈએ. ટ્રાય કરજો ક્યારેક તમારા જોખમ. મજાની વાત છે કે મને કહેતો હતો, અગલો કહેતો હતો મને કે મારા ઘરમાં એ કે ભાઈ 4 ટ્યુબલાઇટ છે, 3 બલ્બ છે અને 2 ઝીણી ઝીણી ઓલી નાની નાની કે નાઇટ લેમ્પની લેમ્પડી છે. આટલું બધું છે તોય મારી ઘરવાળી મને કે રોજ મને કીધા કરે કે તમે લગ્ન પછી મને અંધારામાં રાખી. મેં કીધું આમ નહીં, આમ. તે અમુક તારી એને વાતો કરી હોય, અમુક ન કરી હોય, એની વાત કરે. પણ પરિસભામાં દ્રૌપદીના ચીર જેવું છે આ જીવન. પરિસભામાં દ્રૌપદીના ચીર જેવું છે આ જીવન. રોજ લંબાએ જાય છે, રોજ લંબાએ જાય છે અને કૃષ્ણ લાજ રાખે જાય છે, કૃષ્ણ લાજ રાખે જાય છે. કૃષ્ણનું નામ આવ્યું એટલે યાદ આવ્યું, શ્રાવણ મહિનો પૂરો થયો છે, જન્માષ્ટમી હમણાં ગઈ છે. જન્માષ્ટમીને દિવસે ખાલી એકલા રાજકોટમાં જ, એકલા રાજકોટ સિટીમાં જ એક દિવસની અંદર 5000 જેટલા મોબાઈલ, 3000 જેટલી 4 વ્હીલ ગાડીઓ, 2000 જેટલી 2 વ્હીલ ગાડીઓ વેચાઈ ગયું. સાહેબ આમાં ક્યાં મોંઘવારી છે? અને બીજી વાત એ કે આટલા 4 વ્હીલ, આટલી 2 વ્હીલ ને મોબાઈલ વેચાણા, દડા ને પીપુડા તો જુદા મેળા રમકડાની વાત. એક ભાઈને મેં પૂછ્યું તું, મેં કીધું તમારી આ ટાલ છે, ટાલ માથામાં એ વારસાગત છે? એ ભાઈ જવાબ આપ્યો કે હા ભાઈ, કે મારા સસરા નહીં છે. એટલે આમાં કયો વારસો આવ્યો એ સમજાણું નહીં મળતું. કોણ કહે છે કે છોકરાઓ ઓછું વિચારે, છોકરીઓ જ વધારે વિચારે? છોકરાઓ વિચારે ઓછું એવું કહે છે, પણ સાહેબ હું એમ કહું છું કે એકવાર કોઈક છોકરી જરાક સ્માઇલ તો કરી દે,
એકવાર કોઈક છોકરી જરાક સ્માઇલ તો કરી દે, એ છોકરાઓ શેરવાનીના કલરથી લઈ અને છોકરાઓના નામ હોત વિચારી લે. છોકરા ઓછું વિચારતા જ નથી, આ તો બધી માન્યતા છે. હા, બાકી નસીબનું કોઈ છીનવી શકતું નથી. નસીબનું કોઈ છીનવી શકતું નથી. જે મહિલાઓ બટેટા ખરીદતી વખતે ખરાબ ગણી ગણીને જેને એક બાજુ તારવીને મૂકી દે, એના એ પાણીપુરી સ્વરૂપે પાછા આવે. ખાલી સ્વરૂપ બદલાય છે. હા, પણ સ્કૂલમાં એક વિદ્યાર્થીને હમણાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ગરોળી એટલે શું? એ છોકરાએ જે જવાબ આપ્યો, સાહેબ સાંભળીને ધનુર ઉપડ્યો. એ છોકરાએ એમ કીધું કે સાહેબ ગરોળી એટલે એક એવું કુપોષિત ગરીબ મગરમચ્છ છે કે જેને નાનપણમાં બોર્નવિટા વાળું દૂધ નહોતું પાયું એની મમ્મીએ, એટલે એ કુપોષણનો શિકાર બની નાનું મગરમચ્છની યાર હરકામણી કરી. બોલો. એક જણા રાતે સપનું આવ્યું ને સપનામાં એ માણસ સ્વર્ગમાં પહોંચી ગયો અને સ્વર્ગમાં ભગવાને કીધું કે સ્વર્ગમાં આપ સૌનું સ્વાગત છે, વેલકમ વેલકમ. આપ સૌ ખૂબ સારું જીવન જીવ્યા હશો અને સારું જીવન પસાર કર્યું હોય તો જ આપ બધા અહીંયા સ્વર્ગમાં આવ્યા હોય. આવું બધું પ્રવચન આલ્યું એટલે આવડાને હાથ ઊંચો કર્યો, જેને સપનું આવ્યું હતું એણે. એ કે ભગવાન ઊભા રહ્યો 2 મિનિટ. ઓલો ભગવાને કે શું છે? ઊભો કર્યો ઓલાને. એટલે આવડાણે કીધું એ કે એ બધું પછી તમે કહો એ બધું બરોબર છે, પણ ઓલું જોડી સ્વર્ગમાં બને છે એ ટીમ કોણ હેન્ડલ કરે છે? આપણે એનું કામ છે એ બતાવો. હા, મૂળ એને તકલીફ એની પોતાની હતી. પણ એક જણો પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે અને એક દિવસ એણે જઈને એના બોસને કીધું કે બોસ મારો પગાર વધારી દો. બોસ કે પણ આમ અચાનક આવું કરવાનું કાંઈ કારણ ભાઈ? એટલે આવડાને કીધું કે હવે મારા લગ્ન થઈ ગયા છે. ત્યારે બોસે કીધું કે ભાઈ ઓફિસની બહાર બનતી દુર્ઘટના માટે કંપની જવાબદાર નથી, મુદ્દો તારો છે. સાચી વાત એ છે સાહેબ કે ઘડિયાળ સસ્તી છે અને સમય મોંઘો છે. ઘડિયાળ સસ્તી છે અને સમય મોંઘો છે, એમ સુંદરતા સસ્તી છે પણ ચારિત્ર મોંઘું છે, કેરેક્ટર મોંઘું છે. હા, જ્યોતિષે એક બેનને પૂછ્યું હતું, ચારિત્રની વાત આવી. એક બેનને પૂછ્યું કે તમારા પતિનું ભવિષ્ય તમારે જાણવું છે? ત્યારે એ બેને કીધું કે ભૂતકાળ બતાવો, ભવિષ્ય તો હું નક્કી કરીશ. હમણાં ફ્રેન્ડશિપ ડે ગયો અને ફ્રેન્ડશિપ ડે ગયો એટલે મેં અગાને પૂછ્યું હતું, મેં કીધું આ સરસ મજાનો વિશ્વભરમાં ઉજવાતો નવીન પ્રકારનો તહેવાર છે ફ્રેન્ડશિપ ડે, આના વિશે તારે કાંઈ કહેવું છે? એ શબ્દો પ્રકાશ પાડીશ. એટલે મને કે હા લાવો માયક. એટલે મેં ખોટું આમ હાથ રાખ્યો ને પછી એણે એની રીતે ચાલુ કર્યું, પણ બહુ નાની એવી વાતમાંથી બહુ મોટું જબરજસ્ત વાત જડી ગઈ સાહેબ મને કહેવાને માટેની કે આપને ગમે એવી. શું કીધું અગલાએ? એણે એમ કીધું કે ફ્રેન્ડશિપ ડેના દિવસે હું ખાલી એટલી પ્રાર્થના કરું છું, હું ભગવાનને એટલું કહેવા માગું છું, તમામ મિત્રોને એટલું કહેવા માગું છું કે મિત્ર એવા હોવા જોઈએ કે જે સુદામાને પણ મિત્ર બનાવે. મિત્ર એવા હોવા જોઈએ કે જે સુદામાને પણ મિત્ર બનાવે. મિત્ર એવા ન હોવા જોઈએ મિત્રને સુદામા કરી નાખે. હા, ઘણા મિત્રનું જ કરી નાખે. બોલો. એક પરિણિત પુરુષને સવાલ પૂછવામાં આવી કે માની લો કે તમારી પત્ની અને સાસુ બે એક સાથે વાઘના પિંજરામાં પુરાઈ જાય તો તમે પહેલા કોને બચાવો? ત્યારે એ ભાઈ દાંત કાઢીને બચો પડી ગયો ને એને એટલું કીધું કે ગાંડા વાઘને જ બચાવાય ને, આ દુનિયામાં વાઘ હવે રહ્યા કેટલા, સેવ ધ ટાઈગર. પણ કેટલાક લોકોનો પ્રેમ છે ને, હા, પ્રેમ સબ કોઈ કહે ને પ્રેમ ન જાણે કોઈ, પણ જાણે જગતમાં પ્રેમ તો પછી જુદા રહે નહીં કોઈ. એ સરકારી કામકાજ જેવો હોય. ઘણાયનો પ્રેમ સરકારી કામકાજ જેવો હોય. નો ફાઇલ આગળ હાલે કે પછી નો મામલો બંધ થાય, એમ નામ જે તે કિસ્સામાં સ્થગિત રહે કામ. હમણાં આગલો મેળ્યો તો હા ઉદાસ, મોટું બધું પડી ગયેલું. મેં કીધું કેમ ભાઈ હાવ આમ ઉદાસ છો, મજા નથી? મને કે ના ભાઈ કે પગમાં વાગ્યું હતું મને.
તો મેં કીધું તો મને કે પછી હું ડૉક્ટર પાસે ગયો. તો મેં કીધું શું કીધું ડૉક્ટરે? મને કે ડૉક્ટરે ઇન્જેક્શન માર્યું. મેં કીધું તો બહુ સરસ, હવે તને સારું થઈ જાય છે. મને કે તંબુરો સારું થઈ જાય છે, પગમાં વાગ્યું તું, પહેલાં હું હાલી નહોતો એકતો, હવે બેહી નથી એકતો. આને કેમ મારે પૂછવું? પણ આમિર ખાનની ફિલ્મ એક આવી અને ગઈ, લાલસિંહ ચડ્ઢા. થોડોક વિવાદ થયો, વિવાદાસ્પદ બની ફિલ્મ. જોવા માટે જવું ને ન જવું ને, એટલે મને અગલાઈ કીધું. મને કે ભાઈ આપણે એ મુદ્દામાં પડવું નથી, આપણે એ કે લાલસિંહ ચડ્ઢા ફિલ્મ જોવાને બદલે 150 રૂપિયાનો લાલ કલરનો ચડ્ડો લઈ લીધો. મામલો પૂરો. આપણે વિવાદમાં પડવું જ નથી કે શું ખોટી માથાકૂટ જ નહીં. બે બહેનપણીઓ વાતું કરતી હતી કે શું કરે છો આજકાલ? એટલે બીજી બહેનપણીએ કીધું કે હું છે ને મનને કાબૂમાં કરવાનું શીખી રહ્યું છું. હા, માઇન્ડ કંટ્રોલ કેવી રીતે કરવું ને એ હું શીખી રહી છું. એટલે ઓલી બેનપણીએ કીધું કે એમાં કરવાનું શું હોય? ત્યારે આ બેનપણીએ કીધું કે જો એમાં એવું હોય કે દાખલા તરીકે મને શિમલા જવાનું મન થાય મનમાં, તો હું શિમલા મિર્ચીનું શાક બનાવી નાખું. પછી જો એ કે મને કદાચ મસૂરી જવાનું મન થાય તો હું મસૂરી દાળ બનાવી નાખું. બરોબર છે. પછી મેં કીધું તો પછી તને લાતુર જવાનું મન થાય તો પગેથી પાટાવાળી કરતી જ ને. અને ત્યારે એની બેનપણી કીધું કે નહીં, એવી રીતે જો મને કદાચ ઉધમપુર જવાનું મન થાય તો આખા ઘરમાં ઉધમ મચાવી દઉં. આવી રીતે મનને કાબૂમાં કરે. તું આ બીજાના મનને કાબૂમાં ન રહેવા દે એનું હું હોય. અમુક નંગ જ એવા હોય, એ આપણને એમ કે ઠીક તારે હાલો હું રજા લઉં. આવું કહેતા કહેતા પછી 1.5 કલાક કાઢી નાખે. રજા તો લે જ નહીં. પાછા શાયરીના દીકરા થાય. બેઠા બેઠા આપણને એમ થાય કે હવે તું ન બોલતો સારું. હા, એ કે તું બ્રાન્ડી, તું વિસ્કી અને તું જ વડકા બકા. તું બ્રાન્ડી, તું વિસ્કી ને તું જ વડકા બકા, તું ખાંડવી, તું ખીચડી, તું જ ઢોકળા બકા. કેમ મેળ કર્યો એ નો એક પ્રેમીએ શાયરી લખી. આ શાયરીની જ વાત નીકળે એટલે કહી દો. આગળ જો અર્જ કિયા હે કે તને મારા હૃદયમાં દીધો હતો મેં ઉતારો, તને મારા હૃદયમાં દીધો તો મેં ઉતારો, ત્યાં આપણે રાખ્યો તો પ્રેમનો પટારો. હું જાન લઈને ચોક્કસ આવત તારા ઘરે, હું જાન લઈને ચોક્કસ આવત તારા ઘરે, પણ ન મળી બસ કે ન મેળો ખટારો. જોડકા કહેવાય, શાયરી ન કહેવાય. પણ સંબંધોની શાળા ટકાવી રાખવા માટે, સંબંધોની શાળા એને ટકાવી રાખવા માટે સાહેબ બહુ સાચી વસ્તુ એ છે કે તમારો ગણિત વિષય છે ને એ બહુ કાચો હોવો જોઈએ. જ્યારે જ્યારે ગણિત વચ્ચે આવે ને ત્યારે સંબંધોમાં તિરાડો પડતી હોય છે. ગણિત વિષય મેથ્સ એ જ્યારે એની સંખ્યાની વાત આવે ને કે આટલું અમારું, આટલું તમારું, અમારું આટલું, તમારું એટલું, ત્યારે સંબંધોમાં તિરાડ પડતી. એટલે ગણિત કાચું હોવું જોઈએ, ભણવામાં ન હોવું જોઈએ. ભણવામાં ગણિત પાવરફુલ હોવું જોઈએ, એ જ હોશિયાર કહેવાય. હા, એક છોકરાને બેને કીધું તો એ કે નિબંધ તો મેં તને એ કે 5 વાર લખવા આપ્યો તો તું 3 વાર જ લખીને લાવ્યો, તારું અંગ્રેજી કાચું છે એટલે મેં તને આ નિબંધ લખવા માટે આપ્યો તો અંગ્રેજીમાં. છોકરાએ કીધું કે બેન મારું અંગ્રેજી કાચું, મારું ગણિત કાચું. 5 નિબંધ તને જ બહુ નાનો એવો 1 લાઇનર જોક, હાવ 1 જ લીટીનો જોક. હા, એક ખૂબ સુખી પતિ હતો. રામ જાણે કોણ હતા, આપણે તારી વાત સાંભળી. હાવ નાની નાની વાતો પણ હાસ્યની ખૂબ મોટી વાત. હા, અમુક લોકો ચાના એટલા બધા બંધાણી હોય ને, ચાના એટલા બધા બંધાણી હોય કે એનું બ્લડ ગ્રુપ ચેક કરો ને તો બોલો ટી પોઝિટિવ નીકળે. ટી ઓ પોઝિટિવ, બી પોઝિટિવ આવે, આ તો ટી પોઝિટિવ આવે. એટલા બધા ચાના હરેડ બંધાણી. એક છોકરો જ્યોતિષને પૂછવા ગયો, એ કે ભાઈ કે મારે એ કે સુંદર છોકરીનો હાથ જોઈતો હોય તો એ સુંદર છોકરીનો હાથ મેળવવા માટે મારે શું કરવું પડે? જ્યોતિષે કીધું એ કે ઓલા મોલની બહાર વયો જા અને મહેંદી લગાડવાનું કામ શરૂ કરી દે હાથમાં. બધી છોકરીઓ આવીને તને હાથ આપે. અમુક તો કારણો કેમ ના ધંધે લગાડે. પણ જ્યાં તમને એવું લાગે
સાંભળી લો, આવી જ્યારે ઘટના બને ત્યારે જ્યાં તમને એવું લાગે કે અહીંયા મારા માટે જગ્યા નથી તો ધક્કામુક્કી કરીને બનાવી લેવો. એમાં કાંઈ નિરાશ થવાની કે સુવિચારની જરૂર નથી, ઇમોશનલ પણ નહીં થઈ જાય. પણ વેવલા પ્રેમીઓ હોય ને, વેવલા પ્રેમીઓ હાવ કારણ વગરના, એ જ્યારે વાતું કરતા હોય ને ત્યારે અદ્ભુત વાતું હોય. હા, વેવલા પ્રેમીઓ વાતું કરતા. છોકરો કહેતો હતો પ્રિય, છોકરીને કહેતો હતી કે જ્યારે જ્યારે હું તને જોઉં છું ત્યારે માથા ઉપર વીજળી પડે છે. જ્યારે હું તને જોઉં છું ત્યારે મારા માથા ઉપર વીજળી પડે છે, અને તારી આંખોમાં હું જોઉં છું ત્યારે મારી આંખોમાં નશો છવાઈ જાય છે. જ્યારે હું તારી આંખોમાં જોઉં ત્યારે મારી આંખોમાં નશો છવાઈ જાય છે, માથા ઉપર વીજળી પડે છે. અને પછી તો હળવેક દઈને કીધું એ કે શરીર તપવા માંડે છે ને મારા હોઠ કંપવા માંડે છે ને આવું બધું મને થાય છે ને. ત્યારે છોકરીએ કીધું કે ગાંડા ડૉક્ટરને બતાવે, આ બધા ડેન્ગ્યુના લક્ષણ છે. હા, આ બધા ડેન્ગ્યુના લક્ષણ છે. ડેન્ગ્યુનું સારું મચ્છર કોને ખબર કેવું છે બોલો, આપણને આવીને કવડી જાય સાનું મનું. ડેન્ગ્યુનું મચ્છર અને પાછું થેન્ક યુ કહીને ઉડી જાય, પછી હેરાન કરી મૂક્યો. હા, પણ શાયરીની જ વાત નીકળી છે તો હજી એક ઘાયલ પ્રેમીની શાયરી તમારા માટે. હા, એ કે તું સૂરજમુખી હું ચંદ્રમુખી, તું સૂરજમુખી હું ચંદ્રમુખી, તું મારાથી દુઃખી હું તારાથી દુઃખી. ટૂંકમાં બે દુઃખીના ડાળિયા હતા. પત્નીએ કીધું એ કે આમ ઘરમાં તમે એ કે ઊભા ઊભા જમો છો, એ કે એ સારી ટેવ કહેવાય. એને પતિને કીધું ઘરમાં થોડું ઊભા ઊભા જમાય કે. ત્યારે એના વડે કીધું એના પતિએ એ કે એમાં એવું છે કે તારી રસોઈ મને મૂળ ભાવતી નથી, આ તો ઊભા ઊભા જમતો હોય ને તો મને ક્યાંક પ્રસંગમાં જમતો હોય એવું લાગે. આ તો રસ્તો કાઢ્યો, વચલો રસ્તો એ. પણ બહુ વેદનાવાળી નાની એવી વાતો કે ઈ વાંઢાનું દર્દ કોણ સમજે, ઈ વાંઢાનું દર્દ કોણ સમજે કે જેનું મકાન જ મેરેજ હોલની બાજુમાં હોય. રોજ જાન આવે, રોજ ડીજે વાગે, રોજ ફેરા ફરે, રોજ જમણવાર બટા જટી, અને આ બિચારો હાવ રહી ગયો હોય. આનું દર્દ સમજે કોણ, કારણ કે બાજુમાં જ મેરેજ હોલ હોય. પણ જમાએ સાસરે ફોન લગાડ્યો એટલે મોટા બધા કોઈ નહીં હોય, નાના છોકરાએ ફોન ઉપાડ્યો, રિસીવ કર્યો. એટલે જમાએ વળી છોકરાને પૂછ્યું કેમ છે બેટા, મજામાં? કે આ મજામાં. શું કરે છે ઘરમાં બધાય? ત્યારે છોકરું તો સ્વાભાવિક છે, બાળક તો બાળક છે સાહેબ, એને હાસે હાસું કહી દીધું કે બધા તમારી બુરાઈ કરે છે. એટલે નહીં એમ પૂછ્યું હતું. પણ એક વસ્તુ નોટિસ કરજો, સવારનું દ્રશ્ય હોય, આમાં ટીકા નથી કોઈ, પણ આ અનુભવેલું સત્ય છે કે સવારનો પ્રભાતનો પોર હોય તો ગામની અંદર સાહેબ ઘરે ઘરે મોર બોલે, અને સિટીની અંદર મોટર બોલે પાણી. આમાં મોર ને આમાં મોટર, ખાલી એક જ શબ્દ વચ્ચે આવ્યો. અમુક લોકો છે ને નાનપણથી જ જીએસટીનો ઉપયોગ કરતા આવ્યો. હા, જીએસટી સરકારે તો હમણાં દાખલ કર્યું. હા, અમુક નાનપણથી ગણાવતા આવ્યા. બોલો, એ વસ્તુ લેવા બજારમાં મોકલ્યા હોય ને તો વસ્તુ આવી હોય 12 રૂપિયાની, ઘેર આવીને એમ કે 15નું આવ્યું. 3% જીએસટી એમ. આ તો નાનપણથી કરતા આવ્યા છે. પણ મારો મિત્ર અગલો મને કહેતો હતો, મને કે આ બધું ઈ કે બધા એમ કહે છે કે જોડિયું ઉપરથી બને છે. મેં કીધું આ બધા કહે છે તો મને કે જોડિયું બનાવે તો હારવાર આપણને સરનામા આપી દેતા હોય તો આ ગોતવાની રામાયણ તો મને કે વહી જાય. મેં કીધું તો આપણું કામ ઘણું સરળ થઈ જાય. પણ અમુક વસ્તુ છે ને એ ભગવાને એની પાસે રાખી છે, પોતાની પાસે રાખી, નકર તો ભલામણ તમે ભગવાન થઈ જાઓ. પણ ભગવાનની જ્યારે વાત આવી છે ત્યારે પવિત્ર શ્રાવણ માસ હમણાં પૂર્ણ થયો છે, એટલે ભગવાન ભોળાનાથ માટેની એક સરસ મજાની વાત મને યાદ આવી. આ માત્ર મારું પોતાનું ઓબ્ઝર્વેશન છે. હા, શ્રાવણ મહિનાની અંદર ભગવાન શિવને લોકો ભજે, ભગવાન ભોળાનાથના મંદિરે જાય, શિવાલયે જાય કે બખાન ક્યાં કરું તેરી રાખો કે ઢેર કા, એક ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. એ ભગવાન ભોળિયો એની ધૂન મૂળ મુદ્દા ઉપર હવે આવું છું, મારું ઓબ્ઝર્વેશન હવે આપની સમક્ષ રજૂ કરું છું કે એ ભગવાન ભોળાનાથની ધૂન છે. એ મેન તમે નાનપણથી નિશાળમાં ગાય છે. કઈ ધૂન?
કે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. આ ધૂન આપણે બધાએ ગાય છે અને બધા જ ગાય છે. પણ તમે જોવો, મારે વાત એ કરવી છે, મારું ઓબ્ઝર્વેશન એ છે કે સોશિયલ મીડિયાનો પ્રભાવ કેટલો. એક સરસ મજાનું ગીત શિવ શંકરનું શંભુનું હમણાં આવ્યું અને એટલું બધું એ ગીત વાયરલ થયું અને એટલી બધી એ ગીતે અસર કરી કે હમણાં અમે નિશાળમાં છોકરાઓને શ્રાવણ મહિનાને સોમવારે આ ધૂન ગૌરાવતા હતા કે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. પણ ઓલું ગીત છોકરાને મગજમાં કેવું ફિટ થઈ ગયેલું, એટલે છોકરાએ કેવી રીતે ગાયું એ સાંભળજો. છોકરાએ શરૂ કર્યું તાળી પાડીને ગાવાનું, હર હર શંભુ, પછી કે ભોળા તમારી ધૂન લાગી. જનમાનસ ઉપર સોશિયલ મીડિયાની અસર કેટલી. જેણે ગાયું એણે બહુ વિવાદ થયો હતો કે આણે ગાયું ને આણે નથી ગાયું. જે કોઈ હોય, આપણે એમાં નથી પડવું, પણ છોકરા ઉપર આટલી અસર આ વસ્તુની થાય. સાહેબ, કહેવાનો અર્થ એ છે કે तुम्हारी बात की असर सारे जहां में होगी, अगर न होगी तो જરૂર કहीं ના કहीं તેરી કहीं કસર હોગી. પોગે જ સાહેબ, આપણી વાત છેક સુધી પોગે અને પોગ્યા વગર છૂટક્યો નથી. પણ એમાં કંઈક હોવું જોઈએ. આવું ગીત, આવા શબ્દો જો આવા બાળકોને પણ અસર કરી જતા હોય તો મારી તમારી વાત ઉપરવાળો ન સાંભળે સાહેબ. માટે પ્યાર કરી લે, પ્યાર કરી લે. શું કોઈ તારો યાર નથી અને ગોતી લેજે, ગોતી લેજે. ભીતર છે, ક્યાંય બહાર નથી. અને એનાથી આગળ વધી અને કવિ એમ લખે કે દેતો સૌને તને પણ દેશે, શું તને એનો એતબાર નથી? અને સૌનું સુણે તારું કાન સુણે, કારણ કે તારો અંતરથી પોકાર નથી, તારો અંતરથી પોકાર નથી. પણ બહુ મજાની વાત એ છે કે કહેવાય છે કે સ્ત્રી ન હોય ને તો સ્ત્રી વગર ઘર છે ને એ ઘર નથી રહેતું, ઘર સૂનું લાગે. સ્ત્રી વગરનું ઘર સૂનું લાગે. પણ હું એમ કહું છું કે એકલું ઘર નહીં, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, આ એકેય વસ્તુ સ્ત્રી વગર હાલતી જ નથી. ભીડ ત્યાં જ થાય છે. માર્કિંગ કરજો. આપણી પોસ્ટ હશે તો જે લાઈક આવે એના કરતાં કોઈ મહિલાની પોસ્ટ હોય તો એની અંદર શું ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય, એમ બીજું કાંઈ નહીં. ત્યાં લાઈક ને ત્યાં કોમેન્ટ્સનો ઢગલો જ થશે. એટલે બહુ આનંદ છે. પણ અઘો એના મિત્રને પૂછતો હતી કે કેમ ભાઈ આજ ઉદાસ હોય એવું લાગે. એના મિત્રો એની દુકાને આવતા હોય ને, એના કસ્ટમર એના મિત્રો હોય, એમાંથી એક જણાને પૂછતો હતો એ કે કેમ આજ હાવતું ઉદાસ હોય એવું લાગે છે. અને ત્યારે ઓલાએ કીધું એ કે ભાઈ મારે આમ તો લવ મેરેજ કરવા છે પણ થોબડાનો કોઈ મેળ નથી. કરવા છે લવ મેરેજ પણ થોબડાનો કોઈ મેળ નથી. એરેન્જ મેરેજ કરું તો રોકડાનો કોઈ મેળ નથી. મેં કીધું તું રહેવા દે, એક આશ્રમ ખોલી નાખ. હા, એકેય નથી કરવા. પણ ગાંધીજી રાષ્ટ્રપિતા એ બહુ સરસ મજાની વાત કરી ગયા કે જીવનમાં ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા આ બંને નકામા છે. એટલે હાસ્યની સાથે સાથે નાની નાની સુંદર મજાની કણિકાઓ મેં તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. હાસ્યની સાથે સાથે ખૂબ સુંદર મજાની વાતો આપણા સુધી અમે MB ફિલ્મ્સ અને મનોજભાઈ ભૂપતાણી દ્વારા અહીંથી પ્રસ્તુત કરતા હોય છીએ. અને ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતા ખૂબ પ્રેમથી, ખૂબ ભાવથી આ તમામ હાસ્યના આલ્બમ્સ, આ તમામ હાસ્યના વિડીયોઝને ખૂબ સારી રીતે માણતી હોય છે. ત્યારે ફરી આ કાર્યક્રમમાં પણ આપ સૌએ મને ખૂબ પ્રેમથી માણ્યો એ બદલ ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાને મારા શત વંદન. ક્યાંય પણ કદાચ કાંઈ ભૂલચૂક થઈ હોય તો મોટું હૃદય રાખી ક્ષમ્ય ગણશો. અને ફરી આપનો આભાર માનતા જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.